શક્તિભાઈ, ગુજરાત રાજ્યનું જે ઠાકોર ને કોળી વિકાસ સમાજ છે તેના આગેવાને પ્રધાનમંત્રીને પત્ર લખ્યું છે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે. આપને લાગી રહ્યું છે અત્યારે આપણે કહ્યું કે હિલચાલ ચાલી રહી છે, વધારે આની આવશ્યકતા છે? ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે. હું ભાજપનો પ્રવક્તા નથી, પરંતુ એમને ત્યાં ઘણું બધું ઘણી રીતે ચાલી રહ્યું છે અને મને આનંદ છે કે આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો એવા વ્યક્તિઓનો અંતરાત્મા બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની શરૂઆત થઈ છે. અમારે ત્યાં આંતરિક લોકશાહી એ પાયામાં છે. રાહુલજીએ પણ કહ્યું ને કે મારી સામે આવીને મારો કાર્યકર દલીલ કરી શકે છે અને છતાં એના માટે કોઈ તકલીફ નથી હોતી. એ ઇન્ટરનલ ડેમોક્રેસી જે લોકશાહીમાં હોવી જ જોઈએ. આજ સુધી તો એવું હતું કે પછી એ કાશીરામભાઈ હોય, કેશુબાપા હોય, ગોરધનભાઈ હોય, વલ્લભભાઈ કથિરિયા હોય, અનેક વ્યક્તિઓ નેતાઓ, કહું છું ભલે મારી વિરોધ પાર્ટીમાં હતા, સારા નેતાઓ એમાં હતા કે સંજયભાઈ જોશી હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, સહેજ પણ અંતરાત્મા બોલ્યો એનું રાજકારણમાં રાજકીય કતલ કરવાનું કામ થયું હતું કે હરેશભાઈ પંડ્યા હોય. હવે પરિસ્થિતિ આખરે એક અકેલા સબ પે ભારી એ નથી ચાલતું. લોકતંત્રમાં લોકો સૌથી ભારી છે. આ ચૂંટણીમાં એ કરી આપ્યું અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને લાગ્યું કે अब आया हूं पहाड़ के नीचे. હવે દિલ ખોલીને બોલાય એવું વાતાવરણ ઊભું થયું છે એટલે બોલતા થયા છે. એનું સ્વાગત છે, કારણ કે જેના સહારે સરકાર કેન્દ્રમાં ચાલે છે. પહેલા કે કોઈ દિવસ તમે નહીં સાંભળ્યું હોય કે ભાજપની સરકાર, સાંભળ્યું હતું? કોઈ દિવસ સાંભળ્યું હતું એનડીએ ની સરકાર? સાંભળ્યું હતું? નહીં. મોદી સરકાર હવે કહે છે कि ये एनडीए नहीं है, डबल एनडीए है. पहला एन है नीतीश बाबू, दूसरा है नायडू. આ પ્રધાનમંત્રીએ પોતે કહ્યું કે ડબલ એનડીએ સરકાર થે નીતિશ બાબુ ને નાયડુ. આ નીતિશ બાબુ માટે કહ્યું હતું કે इसका डीएनए गड़बड़ है. આ ચંદ્રાબાબુ નાયડુ માટે કહ્યું હતું કે પિતાના સસરાની પીઠમાં ખંજર મારનારો આ માણસ છે, આનો વિશ્વાસ જ ના કરાય. આના માટે એનડીએ ના દરવાજા કાયમી બંધ થઈ ગયા. એટલે હવે ત્યાં પરિસ્થિતિ એવી થઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના માટે આંતરિક લોકશાહીની એક બારી ખુલ્લી છે અને એમાંથી લોકોનો અવાજ શરૂ થયો છે. એનું સ્વાગત કરું છું. હિન્દીમાં ટૂંકમાં તમને આ જોઈતું તેવું કહ્યું. गुजरात में भारतीय जनता पार्टी की सरकार में एक भी नई गवर्नमेंट मेडिकल कॉलेज इतने सालों में नहीं बनी है. माने 30 सालों में आखिरी गवर्नमेंट 2 मेडिकल कॉलेज कांग्रेस के शासन में 1994 में भावनगर और राजकोट बनी थी. और प्राइवेट मेडिकल कॉलेज जितनी मन चाहे उतनी फीस लेके विद्यार्थियों को लूट रही थी. आज से 14 साल पहले बड़ी बड़ी बात करके आज के प्रधानमंत्री जी ने कहा कि गुजरात में हम कम फीस में डॉक्टर तैयार करेंगे और इसके लिए मेडिकल एजुकेशन रिसर्च सोसाइटी GMERS बना रहे हैं. मुझे दुख है कि वहां पर भी कोई सस्ती फीस नहीं थी. और ये एक नया सर्कुलर 28 जून इसी साल में 28 जून 2024 को सरकार ने नया सर्कुलर निकाला है. और इसमें जो फीस के स्टैंडर्ड थे GMERS में मेडिकल कॉलेज में, उसमें 67% गवर्नमेंट कोटा में स्टूडेंट जाएगा, उसकी आज फीस है उसमें 67% की बढ़ोतरी होगी. और जो मैनेजमेंट कोटा में जाएगा उसकी फीस में 88% की बढ़ोतरी कर दी. हम मांग करते हैं और एनआरआई कोटा में भी $3000 की बढ़ोतरी की है. एक गरीब का बच्चा या एक मिडिल क्लास परिवार से आता हुआ टैलेंटेड युवा एक नोबेल प्रोफेशन में डॉक्टर बन के काम करना चाहता है, उसका भाजपा की गुजरात सरकार अगर शोषण करेगी तो नोबेल प्रोफेशन में नोबेल तरीके से काम कैसे करेगा. हम मांग करते हैं कि इस फीस को तुरंत विड्रॉ किया जाए, जो राइज हुआ है उसको,
नई गवर्नमेंट मेडिकल कॉलेज गुजरात सरकार बनाए, और अगर इस फीस में बढ़ोतरी करने वाला सर्कुलर वापस नहीं लेगी सरकार, तो हम जो गुजरात के, मेरे प्यारे गुजरात के लोग हैं, उनके साथ मिलके हमारे NSUI के साथ ही हर जगह पे धरना प्रदर्शन और आंदोलन करेंगे। पूरे गुजरात में ये हम जरूर करेंगे।